અલોડા ગામના ભરત દેસાઈ વિરુદ્ધ થયેલી ફરિયાદનો મામલો જે છે, જેમાં ભરત દેસાઈ સામે બ્લેક મેજિક કરવાની ફરિયાદ દાખલ થઈ હતી। આ મામલો ભરત દેસાઈએ વિડીયો વાયરલ કરી અને ફરિયાદ ખોટી હોવાનો દાવો કર્યો છે। ભરત દેસાઈએ કહ્યું કે વિડીયોમાં કહ્યું કે હું પોતે જીવદયા પ્રેમી છું, તો કેવી રીતે અન્ય જીવની હત્યા કરી શકું। આ બનાવ બન્યો તે સીસીટીવીમાં હું છું જ નહીં। જો સીસીટીવીમાં હું દેખાતો હોઉં તો પીઆઈ એક નહીં પરંતુ 10 ફરિયાદ દાખલ કરે। મને ખોટી રીતે આમાં ફસાવવામાં આવ્યો છે તેવું તેમના દ્વારા વિડીયોમાં કહેવામાં આવ્યું હતું। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા। અલોડાના મૂળ ગૌચરમાં એક એફઆરઆઈ મારા ઉપર આજે પણ કરવામાં આવી, બિલકુલ ખોટી। આ 9મી એફઆરઆઈ છે અને કાંતિ ખોડિયાલ 100 કરોડમાં રાખેલી જે જગ્યા છે એનો ભાવ હાલ 100 કરોડ છે, એટલે મૂળ પૈસા ફેંકો અને તમાશા દેખોવાળી વાત છે। હવે આજની એફઆરઆઈમાં કાયદેસર એના માણસો જ કરે છે, રૂમ એના માણસો રાતે પાડે। અરે યાર, હું કંઈ ઘેર ગામડામાં તો રહેતો નથી, કંઈ ભાઈ બધી જ ખબર પડે છે સીસીટીવી કેમેરાની સામે। આ કાયદેસર એના માણસો મૂળ પાડી દે રૂમને કે એમને પાડીને ચલો એફઆરઆઈ કરી દો। કોઈ બી એ લોકો જે બી કેસ કરે છે તો મૂળ કેમેરાની સામે। હવે આજની વાત કરીએ તો બકરાનું માથું કાપીને કોઈએ વિધિ કરી છે ને એને કેટલાય ગરીબોને રંજાડ્યા છે। કોઈ ગરીબ હશે એને કંઈ માતાની વિધિ કરી છે, એ માણસ સ્પષ્ટ દેખાય છે સીસીટીવીમાં। એને ધંધો હું 2012થી ગૌરક્ષામાં છું। મેં 100 ગાયોને મૂળ કપાતી બચાવેલી છે। હું બકરાનું માથું ક્યારેય ન કાપું। જીવદયા હું એવા મારી પાસે 100 પુરાવા છે કે હું જીવદયામાં માનું છું। તો એના જ માણસો આવું કરી અને પછી ખોટો કેસ કરવાનો અને આપણને ફસાવાના। મારી પાસે સાક્ષી છે કે મેં 100 ગાયોને મરતી મૂળ બચાવી છે। 2012થી હું ગૌરક્ષક છું, પણ તોય આવા ખોટી એફઆરઆઈઓ કરવાની। આજે પણ બોલો, પીઆઈ સાહેબને હું સ્પષ્ટ બોલું છું કે જો કેમેરામાં હું હોઉં તો તમતાર બીજી એફઆરઆઈઓ કરું 10, પણ વગર કેમેરાએ આવું ખોટું કરવું એ કેટલા અંશે વ્યાજબી છે। જય માતાજી।